દાન આપતી વખતે વ્યક્તિના હાથમાં શું છે એ મહત્વનું નથી, પરંતુ તેના હૈયામાં શું છે તે વધુ મહત્વનું છે. આપને સૌએ નાનપણમાં ગૌતમ બુદ્ધ અને ભિક્ષુકની આ વાત સાંભળી જ હશે. દાનમાં આપેલી વસ્તુની વ્યવહારુ કિંમત ભલે નાની હોય, પરંતુ વ્યક્તિના હૃદયમાં અન્યને મદદ કરવાની ભાવના જાગૃત છે તે મહત્વનું છે. અને આ દાન સૈનિક કલ્યાણ ફંડ માટેનું હોય તો હા, તેથી વિશેષ બીજું કંઈ પણ ન હોઈ શકે. આપના સૈનિકો પોતાની સેવા બજાવતી વખતે પોતાના શરીરનું કોઈ અંગ ગુમાવે કે કાયમ માટે શારીરિક રીતે અક્ષમ બને તો તેઓના પુનઃઉત્થાન માટે આ ફાળાનો ઉપયોગ થાય છે. ઉપરાંત દેશની સેવા કરતા દેશ માટે શહીદ થનાર આપના વીર જવાનોના પરિવારજનો માટે વિવિધ પ્રકારની કલ્યાણલક્ષી યોજનાઓને કાર્યાન્વિત કરવા માટે પણ આ સૈનિક કલ્યાણ ફંડનો ઉપયોગ થાય છે. જય સોમનાથ શાળાના વિદ્યાર્થીઓએ સૈનિક કલ્યાણ ફંડ માટે દાન એકત્રિત કરવાનું નક્કી કર્યું છે. જ્યારે પણ જય સોમનાથ શાળાના વિદ્યાર્થીઓ તમારી પાસે આવે ત્યારે આપ શક્ય હોય તેટલી મદદ કરશો છે. દેશને અપ્રત્યક્ષ રીતે મદદ કરવા માટે અમારા વિદ્યાર્થીઓને મદદરૂપ બનશો જ તેવી અપેક્ષા. અને યાદ રાખો કે દાનમાં કરેલ રોકાણ ક્યારેય નિષ્ફળ જતું નથી, અને આ આપણા દેશના જવાનો માટે છે. તો તમે પણ દાન આપો છો ને? જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.